ઘરના બધા જ દેવ જાગૃત કરવા માટેનો આ એક જ સીધો અને સરળ ઉપાય અને આ મંત્ર. તમારા ઘરના દેવ જાગૃત કરવા હોય તો તમારે આ સરળ ઉપાય અને આ મંત્ર જો તમે કરશો તો તમારા જીવનમાં તમે જે ધારશો એ બધું કાર્ય થશે. જો શક્તિ જાગૃત હોય, તમારે કુળદેવી જાગૃત હોય, તમારા ઘરના દેવી દેવતા જો જાગૃત હોય તો તમને 24 કલાક સહાય, તમારી રક્ષા, તમે જે કાર્ય કરવા માગો છો તો એમના આશીર્વાદથી એ કાર્ય સફળ થાય છે. તમે બહાર ગામ જાઓ, કોઈ અટકેલા પૈસા હોય, તમારે કોઈ પણ કાર્યમાં સફળતા મેળવવી હોય, સામાજિક ક્ષેત્રે, ધંધાકીય ક્ષેત્રે, વેપાર ક્ષેત્રે, નોકરીમાં, તમારા કુટુંબમાં, પરિવારમાં, ઘરમાં, બધી જગ્યાએ તમારે સફળતા જોઈતી હોય તો કુળદેવીનો જો સાથ હોય, તમારા ઈષ્ટ દેવી દેવતાનો જો સાથ હોય તો તમે બધી જગ્યાએ તમે સફળ થઈ શકો છો. કોઈ જગ્યાએ તમે હારતા નથી. અને તમે જે ધારો, તમે જે બોલો એ થઈ જાય. તો તમારે સમજવાનું કે તમારા દેવી દેવતા, તમારા ઈષ્ટ દેવી દેવતા, તમારા કુળદેવી તમારા સાથે છે, તમારી રક્ષા કરે છે. તમે કોઈ પણ પ્રવાસે જાઓ, બહાર ગામ જાઓ, ઘરની બહાર જાઓ તો પણ તમારી સાથે હોય, ઘરે આવો તોય સાથે હોય, સવાર સાંજ બપોર હર ઘડી હર પલ તમારી રક્ષા કરે છે. કુળદેવીમાં તમારા તમે જેને માનતા હોય એ તમારી રક્ષા કરે છે. પણ ક્યારે તમારી રક્ષા કરે, ક્યારે તમને સાથ આપે કે જ્યારે તમે એમના બનીને રહો ત્યારે. એમના વચન અનુસાર, એમના વેણ અનુસાર જો તમે રહો, માતાજી જે કહે એ પ્રમાણે તમે રહો તો એ તમારા ધ્યાન રાખે છે અને તમારા ધારેલા કાર્યોમાં એ મદદ કરે છે. તમને સારા સંકેત આપે, તમને સકારાત્મક દિશામાં લઈ જાય, સારા વિચારો આપે. તમારી રહેણી કહેણી જોઈને, તમારો ભાવ જોઈને, તમારી શ્રદ્ધા જોઈને, તમારી ભક્તિ જોઈને તમને એ પ્રમાણે ફળ આપે છે. તો કઈ રીતે અને કયો ભોગ માતાજીને તમે આપો તો એ ભોગ અર્પણ કરેલો માતાજી લે અને રાજી થાય, પ્રસન્ન થાય અને તમારી રક્ષા કરે અને એ પ્રમાણે એ દેવ જાગૃત થાય. તો મિત્રો, તમારું સ્વાગત છે આપણે આ મા વંદના યુટ્યુબ ચેનલમાં. તમે બધા જ મિત્રો હેમખેમ સર્વ કુશળ મંગળ હશો એવી હું ગુરુદેવને અને માતાજીને પ્રાર્થના કરું છું. મિત્રો, માનો કે ભોલેનાથનો, મહાદેવનો જેમ સોમવાર હોય એમ ગુરુજીનો ગુરુવાર હોય, શનિદેવનો શનિવાર અને કોઈ પણ દેવી દેવતા હોય એને આપણે રવિવારના વધારે માનતા હોઈએ છીએ. તો એવી જ રીતે તમારે અઠવાડિયાનો એક વાર નક્કી કરવાનો છે. એ વારના દિવસે તમારે તમારા જે ઘરના દેવી દેવતા હોય બધા જ એમને ભોગ લગાવવાનો છે. તો માનો કે રવિવારના દિવસે તમારે ભોગ ચડાવવો છે તો તમારે સવારે નાહી ધોઈ માતાજીના જે મંદિર પૂજાપાઠ હોય ત્યાં તમારું મંદિર સાફ કરવાનું, ફોટા હોય તો ફોટા સાફ કરવાના, મૂર્તિ હોય તો મૂર્તિ સાફ કરી દેવાની, દીવા સાફ કરી દેવાના. જે બી માતાજીના મંદિરમાં સાધનો પડ્યા હોય એ બધા સાફ સફાઈ કરી અને માતાજીને તમારે વ્યવસ્થિત રીતે મંદિરમાં એ યોગ્ય જગ્યાએ ગોઠવી દઈ અને તમારે એમની પૂજા કરવાની. પૂજા કરી રહ્યા હોય ત્યારબાદ તમે પુષ્પ ચડાવો, સુખડીની પ્રસાદ બનાવી હોય તો સુખડી જમાડો માતાજીને. ત્યારબાદ તમારે રવિવારના દિવસે જો તમે માનતા હોય તો તમારે એ જ દિવસે તમારે કુળદેવીને એક માટીના કોડાયામાં તલનો અથવા શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવો. પણ દીવામાં જે રૂની ડિબેટ હોય એ હળદરવાળી કરી દેવાની, પીળા કલરની, એ મૂકી અને દીવો પ્રગટાવો. ત્યારબાદ તમે એક બીજું પાત્ર લો કે જેથી કરીને તમે નીચે ભોગ ન ચડાવી શકો તો બીજા એક પાત્ર લેવાનું. કોઈ વાટકે છે, કોઈ નાનું પતરું છે, કોઈ માટીનું કોઈ બીજું પાત્ર જે ધૂપ કરવા માટે. એમાં તમારે
કપૂર મૂકવાનું છે અને કપૂર સળગાવ્યા બાદ તમારે 2 લવિંગ લઈ અને ઘીમાં પલાળી અને સર્વપ્રથમ ગણપતિ દાદાને ભોગ લગાવવાનો છે. ઓમ ગણપતે નમઃ. સ્વાહા નથી કહેવાનું, નમઃ કહેવાનું છે. એમને ભોગ આપવાનો છે, પ્રસાદ અર્પણ કરવાની છે, લવિંગ ચડાવો. ત્યારબાદ તમારા કુળદેવીને 2 લવિંગ ઘીમાં પલાળી અને એ જે કપૂર સળગતું હોય એમાં તમારા કુળદેવીનું નામ લઈ અને તમારે એમાં મૂકવાના છે. સ્વાહા નથી બોલવાનું. ઓમ કુળદેવી નમઃ. આમ તમે 5 વખત ગણપતિનું નામ, 5 વખત કુળદેવીનું નામ અને ત્રીજો ભોગ તમારા પૂર્વજોને, પૂર્વજ દેવતાએ નમઃ, ઓમ પિતૃદેવાય નમઃ. આમ તમારે 2 લવિંગના ભોગ એમને અર્પણ કરવાના છે, જે કપૂર સળગતું હોય એમાં. અને ચોથો ભોગ તમારા જે લાગતા વળગતા જે દેવી દેવતા હોય, તમે માનતા હોય એમને અર્પણ કરવાનો છે. અને 5મો ભોગ તમારા જે ગામની સીમાડે જે બહાર ક્ષેત્રપાલ દાદા હોય એમને અર્પણ કરવાનો છે. આ રીતે તમારે ભોગ અર્પણ કરશો તો તમારા ઘરના બધા જ દેવ જાગૃત થશે, તમારી રક્ષા કરશે. અને બહાર ગામ જાઓ તો ક્ષેત્રપાલ દાદા તમારી રક્ષા કરતા હોય છે. એવી જ રીતે જ્યારે તમે ઘરની બહાર જાઓ તો તમારે કુળદેવીને નમન કરો, પગે લાગો. ત્યારબાદ ઘરની બહાર નીકળો અને પાછા તમે જ્યારે ઘરે આવો તો ફરીથી એમને પગે લાગો, વંદન કરો, મસ્તક નમાવો, હાથ જોડો. તો હર ઘડી માતાજી તમારા ઉપર પ્રસન્ન રહે છે. અને જેમ આપણું બાળક સવારે ભણવા જાય છે અને આપણે કેવા સાંજે રાહ જોઈએ છીએ, એવી રીતે આપણે જ્યારે બહાર જઈએ તો આપણી માતાજી સાંજે આપણે ઘરે આવીએ ત્યાં સુધી આપણે રાહ જોઈએ છે. સાથે આપણા જે દેવી દેવતાને આપણે માનતા હોય વધારે, કોઈ સધીમાને માનતા હોય, કોઈ સિગોતર માને, કોઈ ચેહર માને, કોઈ ગોગા બાપાને, કોઈ મોગલ માને, ખોડિયાર માને, કોઈ અંબે માને, કોઈ દુર્ગા માને, તો અલગ અલગ માણસો અલગ અલગ દેવીને માનતા હોય. એમના પર વધારે પ્રેમ ભાવ, લાગણી, વિશ્વાસ હોય એવા માતાજી એમની રક્ષા કરતા હોય છે. જેવો ભાવ, જેવી ભક્તિ, એવા માની કૃપા. સાચો ભાવ હોય, સાચી ભક્તિ હોય તો તમે ગમે ત્યાં જાઓ તો એ માતાજી આવે. ઘરે જ હોય એવું ના હોય, તમારે મંદિરે જવાની જરૂર નથી. તમારા હૃદયમાં એમનું નામનો રટણ હોય, એમના નામનો મંત્ર હો જાપ તમે કરતા હોય 24 કલાક, ઉઠતા બેઠતા, ઊંઘતા સૂતા, સવારે ઉઠતા બેસતા, ગમે ત્યારે, ખાતા પીતા, ચાલતા, ઓફિસે જાઓ ત્યારે, કોઈ પણ ધંધામાં તમે કોઈ પણ જોડે વાત કરતા હોય તો નથી કહેતા જય માતાજી, તો એ મંત્ર થઈ ગયો. તો એ માતાજી તમારા ઉપર વધારે પ્રસન્ન રહે છે, કારણ કે તમે એમને યાદ કરો છો હર ઘડી હર પલ. તો એવી રીતે તમારી રક્ષા કરે છે, અમને તમને સદબુદ્ધિ આપે છે. તમારી રહેણી કહેણી જોઈ અને માતાજી તમારા ઉપર પ્રસન્ન થાય. સારા વિચારો હોય, સારી રહેણી કહેણી હોય, ઘરમાં પરિવારમાં સંપ હોય, એકતા હોય અને તમારામાં દયા હોય, દિલમાં દયા હોય, પ્રેમ ભાવ હોય, કોઈને મદદ કરવાની તમારામાં ભાવના હોય, ધર્મ કરતા હોય તો માતાજી વધારે પ્રસન્ન રહે છે. તો આ વિડીયો અમારા અનુભવ થકી બનાવ્યો છે. તમારા મંતવ્યો, પ્રતિભાવો કોમેન્ટમાં જણાવવા વિનંતી કરું છું. તમે આ વિડીયો કયા ગામ, તાલુકા, જિલ્લામાંથી જોઈ રહ્યા છો, સાંભળી રહ્યા છો તે કોમેન્ટમાં જણાવજો એવી હું આશા રાખું છું. જય ગુરુદેવ, જય